હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે આ પ્રિન્સી સ્કર્ટ બ્લાઉઝની બીજી રીત કેવી રીતે સિલાઈ મારવી એ શીખવાના છીએ. તો આપણે આ પ્રિન્સી સ્કર્ટ બ્લાઉઝનું અસ્તર ને એવું બધું આપણે જોઈન્ટ કરી દીધેલું છે મિત્રો. તો જે આપણે આ પ્રિન્સી સ્કર્ટ વાળા બ્લાઉઝમાં 2-3 રીતે સીવી શકાય. પછીથી આપણે આની કટિંગ કરી નાખીએ છીએ. આ ભાગને આપણે જે લાઇનિંગ કરી તેને. તો હવે આપણે આને કટિંગ નથી કરવાની, આપણે આમ સીધી સિલાઈ મારી દેવાની છે. ને આપણે આ પાછળનો જે ભાગ છે તો આપણે આમાં કેવી રીતે મૂકવા એ પણ આપણે શીખશું. આ ઉપવાળી પટ્ટી છે તો તેને આવી જ રીતે આપણે માપ લેવાનું છે. તો આપણે એની લંબાઈ લીધી છે 5ની છે. તો આ પટ્ટી જે છે તેને આપણે લંબાઈ 5ની લઈને કટિંગ કરશું. આ એક બાજુ આપણે ઉપટાકવાના આઈ બનાવવાના છે. તો એની આપણે લંબાઈ એટલી જ લઈશું. આપણે લંબાઈ 5 લઈશું અને પહોળાઈ 3 ઇંચ લઈશું. મિત્રો, આ પટ્ટીને આપણે એક બાજુથી વાળી દેવાની છે. આ જ રીતે આપણે પટ્ટી વાળી દીધી છે. હવે આ જ રીતે આપણે લગાડવાની છે. પછી આપણે આને ધારી સિલાઈ મારીને આ જ રીતે અંદર પલટાવી દેવાની છે. તો મિત્રો, આપણે આ બાજુ ઉકના આઈ બનાવવાના છે. તો એની પટ્ટી જે કાપેલ છે તો તેને આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી દેવાની છે. આવી જ રીતે આપણે ઊંધા ભાગમાંથી આપણે સડાવવાની છે આ પટ્ટીની. પછી આપણે આની ઉપર ધારી સિલાઈ મારી દેવાની છે. આવી જ રીતે આપણે ડબલ કરીને જે આપણે સિલાઈ જે મારી છે તેની ઉપર આવી જ રીતે ગોઠવી દેવાનું છે. આની ઉપર છે ને મિત્રો મોટી મોટી સિલાઈ આપણે મારી દેવાની, એટલે આપણે પાછી ખોલવાની છે આ બનાવતી વખતે. આપણે આ જે નિશાન આપ્યા છે અહીંયા આપણે આઈ બનાવવાની છે ઉપટાકવાની. આપણે આ વી પાડી દેવાનો છે આઈ બનાવતી વખતે, વી જેવો આકાર. એટલે આમાં પછી આપણે ઉપર ટાંકી એ આમાં ફિટ કરવાનું.
મિત્રો આ આપણે આગળની સાઈડનો ભાગ છે. તો આપણે જે આ લાઇનિંગ કરેલી છે તો આની ઉપર આપણે સિલાઈ મારી દઈશું તો અસ્તર સાથે સરખું ફિટ થઈ જાય, એટલે જે ટક્સ લેતી વખતે અસ્તરનું કાપડ એ સરખું રહે. આ જ રીતે આપણે બંને બાજુ સિલાઈ મારી દીધી છે. હવે જે આપણે સિલાઈ મારી છે તેને આવી જ રીતે આપણે વચ્ચે લેવાની છે આ સિલાઈને. પછી અડધો ઇંચ આપણે જગ્યા મૂકીને અહીંથી સિલાઈ મારવાની છે. તો મિત્રો આપણે બેન્સી સ્કર્ટ આવી રીતે બનાવી શકાય ને વચ્ચેથી આપણે અહીં કાપી નાખવું અને ફરી આપણે અહીંયા જોઈન્ટ કટ કરી શકાય. તો આમાં આપણે કટિંગ નથી કર્યું ને એવી જ રીતે આપણે સિલાઈ મારીને બેન્સી સ્કર્ટ બ્લાઉઝ બનાવ્યું છે. તો હવે આપણે આને ધારી સિલાઈ મારી દેવાની છે આવી જ રીતે રાખીને. તો મિત્રો આપણે હવે શોલ્ડર પટ્ટા જોડી દઈશું. તો મિત્રો આપણે ગળા પટ્ટી છે તો આપણે આ ઉક જે આઈને ઉક બનાવેલું છે ત્યાંથી આ જ રીતે વાળી દઈશું ને આ જ રીતે આપણે અહીંથી શરૂઆત કરવાની છે મૂકવાની.
મિત્રો આ આપણે ફેન્સી સ્કર્ટ બ્લાઉઝની બીજી રીત કેવી રીતે સીવી એનો વિડીયો હતો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.